ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે, પોલીસ કેવી રીતે કામ કરે છે, એવા અનેક સવાલો હવે ઊભા થઈ રહ્યા છે. કારણ કે સુરેન્દ્રનગરમાંથી એક એવી ઘટના સામે આવી છે કે જે ખરેખર પોલીસની દાદાગીરીને લઈ અને અનેક સવાલો ઊભા કરે છે. સુરેન્દ્રનગરમાં એક એવી ઘટના સામે આવી છે કે જ્યાં પોલીસ અને ગામના લોકો વચ્ચે ઘર્ષણ થયું છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરેન્દ્રનગરમાં વાલેવડા ગામના લોકોએ એમના ગામમાં અને તેમના આજુબાજુના વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ મળતો હોવાની ક્યાંક ને ક્યાંક પોલીસને ફરિયાદ કરી. આ તમામ બાબતને લઈ અને પોલીસ એમના ગામમાં પણ પહોંચી અને ગામના લોકોના હવે આક્ષેપ છે કે ગામના લોકોએ પોલીસને જે વિસ્તારમાં ત્યાં એમના ગામમાં દારૂના અડ્ડાઓ છે, દારૂના અડ્ડાઓ પોતે બતાવ્યા અને ક્યાંક ને ક્યાંક ફરિયાદ કરી. પરંતુ હવે એવો કિસ્સો સામે આવે છે અને આ બાબતને લઈ અને હાલ ગ્રામજનોમાં પણ ભારે રોષ છે. એ ગામના લોકો દ્વારા એવા આરોપ લગાવવામાં આવ્યા છે કે પોલીસે બુટલેગરને પકડવાની જગ્યાએ ગામના લોકોને જ માર માર્યો. ત્યાં જે પીઆઈ હતા એ પીઆઈ દ્વારા પણ એ ગામના લોકોને રિવોલ્વર બતાવી અને ડરાવવામાં આવ્યા. હવે આ તમામ બાબતને લઈ અને કોંગ્રેસના આગેવાન પણ સામે આવ્યા છે. કોંગ્રેસના એક નેતા નૌશાદ સોલંકી દ્વારા આખી બાબતને લઈ અને વિરોધ કરવામાં આવ્યો છે. ગામના લોકો દ્વારા શું કહેવામાં આવ્યું અને ત્યારબાદ એ નેતા દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. કોને મારે છે તમને? આમ છે ગામ વાલેવડા. જ્યારે અમે ફોન કર્યો ત્યારે અમે દારૂ પકડવા માટે ફોન કર્યો હતો. તે અમે ફોન કર્યો એટલે એમને પોલીસવાળા કે હાલ અમે આવીએ. એટલે કલાક થઈ 2 કલાકથી પાછો ફોન અમે કર્યો કે હાલ જ આવીએ. પછી અમે દારૂ પકડીને બહાર રાખ્યા હતા 2 ભાઈને. દારૂ પકડ્યો એટલે પછી અમે એને પકડીને અમે લઈ જઈએ. તો પછી પોલીસવાળા કે તમે અહીં ઉભા રહો, કોઈ એક કે ના આવતા અહીંયા. તો અમે બધા અહીંયા ઉભા રહ્યા. તો પછી દારૂ ગોતવા ગયા અને દારૂ મળ્યો નહીં. પછી અમે અમને દારૂ લઈ અને મુદ્દો દેખાડ્યો, ફોટા પાડ્યા, એમને વિડીયો ઉતાર્યો. અને પછી કે સારું તમે બધાને જાઓ, અમે તો અમારે ત્યાં અમે કરશું. હું કહું એમ નહીં, આનો કેસ તમે દાખલ કરો, નહીં તો આનો કંઈક સજા આપો. તો કે એમને નહીં, આ 2 જણ જે નિર્દોષ માણસ હતા એમને પકડીને બેસાડી દીધા. જે વ્યક્તિને ના બેહાડી અને એને ગાંઠને એવું કીધું કે તું જતી હાલે. જે વ્યક્તિથી ગાંઠને એને આવું કીધું. તો પછી અમે કંઈ બોલ્યા નહીં. પછી અમે ઊભા રહ્યા એટલે આને પછી અંદર ખાનગી પેઢી ગમે વાત કરી હોય તો ઓલા 2 જણાને બેસાડીને લઈ ગયા. એટલે મને દયા આવી, આ 2 ગરીબ માણસ બધાને પકડીને લઈ જાય તો એના માટે હું છોડાવી દઉં. તો પછી મેં એવું કીધું તમે એકી કરવા જાઓ. મેં એમને બાયણું ખોલી અને એકી કરવા કાઢ્યા. તો એમને પછી ગાંઠનો મારો ગુનો દાખલ કરીને દારૂ વ્યક્તિથી એને એમ કીધું કે આને સાહેબ તમને કાઢી મળ્યા છે. જે વ્યક્તિ હતી ને એ 2 ગરીબ માણસ આને કાઢ્યા છે. એટલે પોલીસવાળા ગાંઠનો ગુનો દાખલ મારી પર કર્યો. એટલે મને જેમને તેમ બોલવા માંડ્યા. એટલે મેં પછી 2 હાથ જોડીને માફી માગી લીધી. તો છતાં પછી કે સારું તને તું જા આવે. તો પછી મને જવાનું કીધું. પછી બીજો મારો ભાઈ હતો એને જવાનું કીધું. અમે બધું ગામ ભેગું થયું, બધું વેરી ગયું. પછી છતાં જે દારૂ વ્યક્તિ એને ફોન કર્યો સાહેબને કે તમે આનો ફાયદો ઉઠાવીને કે મારો ગમે ગુનો દાખલ કરીને. તો હું ઘરે બેઠો હતો અને મારા ઘરે આવ્યા. મારી વાઈફ હતી, મારી મમ્મી હતી. અમે બંને જમવા બેસતા હતા. જમવાનો ટાઈમ હતો. પછી અમે કંઈ બોલ્યા નહીં. એટલે મને કે ગણપત છે કે? હું કહું હા. તે બહાર આવ્યા. હું બહાર આવ્યો અને મારે બહાર આવીને સીધું જ છાતી પકડી. મને કે તો દારૂ પીધો છે. મારા જીવનમાં મેં કોઈ દેહ નહીં સંભળાયો. તો મને છતાં દારૂ બાને મને અહીંયા મારવા માંડ્યો, બહુ જ માર્યો.
માર્યો એટલે મારું મોઢું પર ઉજવડ દીધું અને કંઈ બોલ્યો નહીં હું, તોય છતાંય હું આવો ગુનો દાખલ કરી મને માર્યો, દારૂના બહાના કરીને. પછી મને ઝેડીને લઈ ગયા. પણ મારી મમ્મી આડી પડીને તો મારી મમ્મીને પણ ધોકો મારી મમ્મીને દર્દ છે, 2 વખત હાર્ટ એટેક આવી ગયું છે અને આ ત્રીજી વાર હવે બહુ ગંભીર ઇજા માથામાં વાગી છે. એટલે એટલા માટે કે હું મારા દરેક મિત્રોને એમ કહું કે અમારી સહાયતા કરો અને અમને આટલી આમ જય હિન્દ કરાવો અને આમનો હે ને નાશ કરાવો. બીજું કંઈ મારે જોતું નહીં, મને તો ન્યાય આપો મારા, હે ગુરુ મને ન્યાય આપો. શું નામ છે તમારું? વિપુલ મારું નામ છે. આજથી મતલબ શું ઘટના બની? ઘટના બની કે 10 દિવસથી 30 દિવસ પહેલાં અમે અરજી આપી હતી મેં મારા ભાઈએ ગામમાં દારૂ બંધ કરવા માટે. મતલબ બહુ ચાલતો હતો બુટલેગર, ગામો ગામ બધા 70% દારૂ કે અમારા ગામમાં. તે અમે મતલબ અરજી આલી, બધાના દારૂના નામ લખાયા અને તાકણ દસાડા અરજી આલવા ગયા ને તે પોલીસવાળાએ એમ કીધું કે અત્યારે પીએ હાજર નહીં. પીએ બેઠો હતો અંદર તો એમ કીધું કે અમને કે હાજર નહીં. અમે અંદર જ્યાં મુતડીમાં તો અંદર સામે પીઆઈનું રૂમ હતું. મતલબ જોઈએ ને તે પીઆઈ અંદર જ બેઠા હતા. ઓલા ભરત સાહેબે એમ કીધું કે પીઆઈ અત્યારે હે નહીં. અમે અંદર ગયા ને તે એમને બોલાયા અમને કે આવો તમે. અને અમે કીધું કે આવી રીતના હે દારૂ વેચાય અમારા ગામમાં બધે કણ, બધાના નામ અમને કે તમે નામ આપો. અને અમને એમ કહેશે કે તમે ઘર બધાના બતાવજો અમારી ગાડીમાં બેસી. એટલે ગાડીમાં બેસીને અમે બતાવ્યા બધાના, મતલબ મૂન માર ભાઈ ગાડીમાં બેઠા અને એમાં મતલબ બધાના ગામમાં બધાના ઘરે ફર્યા 7-8 જણાના. એમાંથી 4 જણાના દારૂ પકડાયા, મતલબ 10 કેરબા પકડાયા હતા અમે. 10 કેરબા પકડાયા ને તે મતલબ આવી રીતના બીજી વાર મતલબ ફોન કર્યો અમે. બીજી વારે અમે દારૂ પકડાયો. 4 કેરબા પકડાયા હતા. 4 કેરબા અમે જોયું હતું. 4 કેરબાના અમારા પાસે ફોટા હતા અને અમે પોલીસવાળાને ફોન કર્યો કે 4 કેરબા હે આઈકણ આવો. તો 2 કલાકે પોલીસવાળી આવીને પોલીસવાળા મતલબ બુટલેગરને કહી દીધું ફોન કરીને કે બુટલેગર કાલે પમદી અમને એમ કહેતો હતો દારૂ પીને કે અમે બુટલેગર પોલીસવાળાને હપ્તા આપીએ છીએ 5 લાખ રૂપિયા કે. અમારામાં ફોન આવી ગયો. એટલે 4 કેરબા અહીંયા કણ હતા દારૂના, છતાં એક જ કેરબો અહીંયા વધ્યો હતો સેલે. અમારી પાસે પ્રૂફ છે, ફોટો બધી પાસે. શું નામ તમારું? મારું નામ શૈલેષ છે, શૈલેષભાઈ, ગામ વાલેવડા. અમે અત્યારે એક જણાનો દારૂ પકડાવા અમે પકડ્યા, 2 જણાને દારૂ લઈને નીકળતા રમીલાબેનનો તેમે પકડ્યા અમે અને પછી પોલીસને ફોન કર્યો. તો અમે ફોન કર્યો તો પોલીસ કે અમે આવી 10-15 મિનિટમાં. પોલીસ આવી પણ અને દારૂ પણ અમે મુદ્દા માલે પકડાય એમને અને એ 2 જણાને પકડાયો. તે પોલીસને મેં એમ કીધું ખાલી પોલીસને મેં એમ કીધું કે આમના ઉપર FIR થાય તે કે તારે દસાડા આવવું પડશે, તારે પંચનામામાં સહી કરવા. તે મૂકું સારું અમે આવી જાઉં દસાડા. તે પોલીસવાળા નીકળ્યા અને પછી મેં વાહીને ફોન કર્યો કે અમારે દસાડા આવવાનું સહી કરવા પંચનામા. કે હા ના તું જોગીમાર મંદિરે આવી જાય એકલો. હું એકલો મંદિરે ગયો. તે 2 ગાડીઓ આવીને બધા કોરમોર થઈ જાય ધોકા લઈને અને પીઆઈ મારી સાથે ચાલીને 3-4 તોલ સોળી દીધી અને બાલ ચાલીને નીચે પાડી. અને મને કે આખા ગામનો ઠેકો ત્યાં લીધો. ઘડે વડે ફોન કરે અમને કે દારૂ બંધી ના. અને બુટલે કરો અમને સામે આવીને કહી દે કે અમે 5 લાખ હપ્તો ભરીને આમ ભરીને તારું કંઈ ના હેડે અમારી જોડે. અમારો પીઆઈ જોડે ખૂબ કોન્ટેક્ટ જ છે કે પીઆઈ તારો ખૂટલે જ છે, હપ્તા ખાય જ છે કે. મારું નામ ઠાકોર વિષ્ણુભાઈ ગોવાભાઈ, ગામ વાલડા, તાલુકો દસાડા, જિલ્લો સુરેન્દ્રનગર. અમે 2 ડિસેમ્બર 2025ના રોજ પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી કે અમારા વાલડા ગામમાં દારૂનું વેચાણ બહુ વધારે થાય છે. ઇંગ્લિશ દેશી ખુલ્લેઆમ વેચાણ ચાલુ હતું. તો અમે 50થી 100 લોકોએ અમે અરજી આપી 2 ડિસેમ્બરે. તો 3 ડિસેમ્બરે પોલીસે વાલડા ગામમાં હાજર થઈ. પછી જ્યાં દારૂ વેચાતો હતો ત્યાં આગળ અમે પોલીસને લઈ ગયા. પોલીસ દારૂ તપાસવામાં નામંજૂર કરતી હતી પણ અમે લોકોએ બળજબરીથી પોલીસને દારૂ બતાવ્યો, બરાબર. પછી પોલીસને દારૂ બતાવ્યા પછી પોલીસને દારૂએ એ કેરબા અમે જાતે ફોડ્યા. પછી જે ઘરમાં દારૂ વેચાતો હતો તે ત્યાં આગળ લઈ ગયા. છતાં પોલીસ દારૂનો પ્રતિબંધ જે હતો છતાં એમાં મતલબ અણગણતી હતી કે અમે દારૂ નહીં કરાવી એમની રીતે. પછી અમે દારૂ બતાવ્યો એમને. પછી જે આ મારું ઘર છે, મારી ઘરની બાજુમાં જે રમીલાબેન બાબુભાઈ ઠાકોર કરીને દારૂ વેચાણ કરે છે, એ ખુલ્લેઆમ દારૂ વેચે છે, ઇંગ્લિશ અને દેશી બંને. પછી અમે વારંવાર એને કહેતા કે ભાઈ તું દારૂ બંધ કરી દે. તો કે તમે મારું કંઈ તોડી નહીં શકો, અમારી પોલીસમાં એટલી ઓળખાણ છે, બરોબર છે. રમીલાબેન બાબુભાઈ, આ ખુદ કેનેરા મારી સામે. પોલીસમાં કોણ છે? પોલીસમાં અમીરભાઈ છે, પછી હા ઉપાધ્યાય સર બી છે જે પીઆઈમાં છે, બરાબર. એ તો હપ્તા આપે જ છે, એ તો એમને બી ખબર છે. પછી અમે કીધું કે હવે અમારું તો કંઈ ચાલે એમ છે નહીં. પછી એ અરજી આપ્યા છતાં પોલીસે રેડ મારી તો બી અને દારૂ મળે છતાં બી એમના પર કોઈ એક્શન ના લીધું.
પછી આજે 23 જાન્યુઆરી 2026ના રોજ મારા ઘર આગળ 2 રાહદારીઓ નીકળ્યા, તો અમે એની તપાસ કરી મારા ઘર જોડે. તો મેં એમને પૂછ્યું ભાઈ આ દારૂ ક્યાંથી લાયા, તો એમને ચોખ્ખે નામ આપ્યું કે રમીલાબેનના ઘરે અમે દારૂ લાયા. તો પછી અમે પોલીસને ફોન કર્યો, પોલીસ આવી, અમે દારૂની 6 થેલીઓ પકડી હતી. તો 6 થેલીઓ દારૂની પકડી અને બધાય દારૂની. તો પછી પોલીસમાં પીએસઆઈ હતા, નામ મને ખબર નહીં પીએસઆઈનું, પણ એમને કીધું કે તમે દારૂ બતાવો. તમે એમને દારૂ બતાવ્યો, દારૂ બતાવીને પછી એમને અમે ઘરની તપાસ કરવા મોકલ્યા. તો તપાસ કરવા માટે ગયા, પણ એમને દારૂ મળ્યો નહીં. પછી અમે એમને પ્રૂફ આપ્યું કે તમે આ ભાઈને જે દારૂ વેચે એમના ઉપર કોઈ કેસ કે દાખલ કંઈ નહીં કરો. તો કે ના, અમે કેસ દાખલ કરશું, પણ ક્યારે કે આ બંને જે સાક્ષી અમે પકડ્યા છે એ અમને સ્ટેટમેન્ટ આપશે તો અમે કે એમના ઉપર કેસ કરશું. તો પછી અમે કીધું કે જો આ ભાઈ બંને જે બેઠા છે એમને છોડાવી દો. તો કે ના, અમે એમને ના છોડીએ. તો કે ચલો વાંધો નહીં, ના છોડીએ. પછી એમનું સ્ટેટમેન્ટ માગવા જોતા. પછી રમીલાબેન બાબુ હતા, એમને પોલીસ હતા હોવા છતાં બી એમને એમ કીધું હતું કે તમે અમારું કંઈ નહીં તોડી શકો, અમે પોલીસમાં પૈસા આપીએ છીએ, હપ્તા આપીએ મહિને. બરાબર, એમને ચોખ્ખું કીધું પોલીસ સામે, તો બી પોલીસે એમને કશું ના કીધું. પછી ફરીવાર પોલીસે કીધું કે તમારા સ્ટેટમેન્ટ જે આપવાનું છે તમારે 2 જણ લોકોને દસડા તારે આવવાનું છે. તો હું અને શૈલેષ બંને જવાના હતા, પણ હું પાણી પીવા ઘરે ગયો અને શૈલેષને અચાનક ફોન આવ્યો પીઆઈનો કે તું જોગણીમાના મંદિરે આવી જા. અને હું ઘરે નીકળી ગયો અને એ મને લીધા વગર એ શૈલેષ બાજુમાં હતો, આ ભાઈ શૈલેષ છે, અને મને કીધા વગર એ નીકળી ગયો જોગણીમાના મંદિરે. પછી ત્યાં આગળ જઈને આ ભાઈને બંને ગાડીઓ વચ્ચે ઊભો રાખીને 7 થી ઝાલીને 4 થી 5 ધોલો માર્યા ભાઈને. બરોબર, પછી પાછા ગામમાં આવ્યા પોલીસવાળા. પછી જે ગણપતભાઈ ચંદુભાઈ છે, જે એમનો કોઈ વાંક જ નહીં. અમે લોકો અમારું ગ્રુપ ઠાકોર સમાજનું કોઈ ગ્રુપ છે કે જે અમારા ગામમાં દારૂ વેચાણ પર પ્રતિબંધ હોવો જરૂરી છે. તો અમે લોકો જે આખું ગ્રુપ બનાવ્યું હતું, એમાં ચંદુભાઈનો છોકરો છે ગણપત, એના ઘરે જે બિચારો જમવા બેસતો હતો, અને જમવાના ટાઈમે પોલીસવાળા ઘરમાં આવી ગયા. એમના મમ્મી, એમના વાઈફ, એમના નાના ભાઈને બધાને માર્યો છે. બરોબર, અને પછી લડતા એ લોકો બહાર આવ્યા. પછી અમારે એક કાકી છે, ક્યાં ગયા, અરે બાજુમાં ઉતારો. એ પીઆઈ સરે રિવોલ્વર નીકાળી અને રિવોલ્વર સાથીએ ઠોકીને કીધું કે આગી પાસી પણ નહીં કર કે ગોળી મારી દઈશ કે. બરોબર, પણ આમની હિંમતને દાદ જેવી જોઈએ કે ગોળી મારી દે. પછી એમને હવામાં રિવોલ્વર બી દેખાડી, એનું પ્રૂફ બી અમારી સામે છે. બરોબર, ગઈકાલે દસડા તાલુકાના વાલેવડા ગામની અંદર પોલીસે જબરજસ્ત આતંક મચાવ્યો છે, અને એ દ્રશ્યો જોઈને કોઈ પણનું માથું શરમથી ઝૂકી જાય એ પ્રકારની ઘટના ગઈકાલે વાલેવડામાં બની છે. અહીંના જાગૃત યુવાનો દ્વારા પોલીસને અહીં દારૂ જગાડતા લોકોની માહિતી આપવામાં આવી, અને એ માહિતીને લઈ અને હમણાં આવી છે એમ કરીને 2 કલાક પછી 112 નંબરની ગાડી આવે છે, અને એ ગાડીની અંદર આવેલા પોલીસના માણસો એ બુટલેગરોને ત્યાંથી છાવરીને એમને જવા દે છે, અને જે સામાન્ય નાના ગરીબ માણસો જે દારૂ થોડો ઘણો પીધેલો હોય એને પકડીને લઈ જાય છે. અને એની સામે જે બુટલેગરોને નહીં પકડવા માટે થઈને ગામના લોકો, બધું આખું ગામ ભેગું થઈને જ્યારે એમની યારે વાત કરે છે, ત્યારે એમના ઉપર ભયંકર હિચકારો હુમલો કરે છે. યુવાનોને બેરહેમીથી મારવામાં આવે છે, અને વૃદ્ધ મહિલાને પણ એક માથે એના પર રિવોલ્વરનો ધક્કો મારી અને પીઆઈ દ્વારા હવામાં રિવોલ્વર ઉછાળીને જે આતંકનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે એને કોઈ સંજોગોમાં ચલાવી શકાય નહીં. એક તરફ ગુજરાતની સરકાર ગુજરાતની અંદર દારૂબંધીની મોટી વાતો કરે છે, અને અહીંના લોકલ પોલીસ સ્ટેશનો એ બુટલેગરોને છાવરી અને નિર્દોષ જાગૃત યુવાનોને બેરહેમીથી મારી અને એને હતોત્સાહ કરવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે એને કોઈ સંજોગોમાં ચલાવી ના શકાય. બેન દીકરીઓ સામે પોલીસ જે માં બેન સમાણી જે ગાળો બોલી રહ્યા છે જાહેરની અંદર, એનું મયરથી પણ એ ચલાવી શકાય નહીં. ભયંકર આક્રોશ છે ગામના લોકો માટે. આજે બધા જ ગામના લોકો સાથે અમે દસડા પોલીસ સ્ટેશન જઈ અને જે પોલીસ કર્મચારીઓ અહીંયા જે રેડ કરવા આવ્યા હતા અને જેમણે પોલીસ છાવર્યા છે એ બધાના ફોન જપ્ત કરીને એને એફએસએલમાં મોકલી કોની સાથે એમની સાંઠગાંઠ છે, અને જે અધિકારીએ મહિલાઓ ઉપર હાથ ઉપાડ્યો છે, જે અધિકારી મહિલાઓને બેરહેમીથી ગાળો દઈ રહ્યા છે, હવામાં રિવોલ્વર ઉછાળીને આતંકનો માહોલ જે ઊભો કર્યો છે, એની સામે સખત કાર્યવાહી કરવાની ખાતરી ન થાય ત્યાં સુધી આ પ્રશ્નને પડતો મૂકવામાં નહીં આવે. અહીંયા જે આ ગામના લોકોના આરોપ છે એ ક્યાંક ને ક્યાંક પોલીસની કાર્યવાહી ઉપર ફરી એકવાર સવાલો ઊભા કરે છે. કારણ કે એક તો ગામમાં અને એ વિસ્તારમાં દારૂ મળી રહ્યો છે, અને આ તમામ બાબતને લઈ અને ગામના લોકો દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી. પોલીસને ગામના લોકોએ અડ્ડા બતાવ્યા દારૂના, પરંતુ બુટલેગરોની સામે કાર્યવાહી કરવાની જગ્યાએ પોલીસે ગામ લોકો સાથે જ ક્યાંક ને ક્યાંક ગેરવર્તન કર્યું. આ સમગ્ર બાબતે હાલ જે છે સવાલો ઊભા થઈ રહ્યા છે. તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.